મેન્ડલે એક સંકરણના પ્રયોગો જે કર્યા હતા, તો એ મેન્ડલે એક સંકરણના પ્રયોગોનું જ્યારે નિરીક્ષણ કર્યું, તો મેન્ડલે જ્યારે એક સંકરણના પ્રયોગના જે પરિણામો જે પ્રાપ્ત થયેલા હતા, એ પ્રાપ્ત પરિણામોનું જ્યારે નિરીક્ષણ કર્યું, તો એના આધારે, એટલે કે મેન્ડલના જે પ્રયોગોના જે પરિણામો છે એના આધારે, નિરીક્ષણના આધારે મેન્ડલે એમ કહે તો ચાલશે કે બે નિયમો રજૂ કર્યા. પણ યાદ રાખજો કે કોના નિયમને આધારે? એક સંકરણના નિયમને આધારે. આ મહત્ત્વનું યાદ રાખવાનું રહેશે કે મેન્ડલે કરેલા જે એક સંકરણના જે પ્રયોગો છે એને આધારે મેન્ડલે બે નિયમો રજૂ કર્યા. એમાં જે પહેલો જે નિયમ છે એને તમે કહી શકો પ્રભુતાનો નિયમ, બરાબર છે. અને જે બીજો જે નિયમ છે એને તમે કહી શકાય વિશ્લેષણનો નિયમ. એને તમે શું કહી શકાય? વિશ્લેષણનો નિયમ કહી શકાય. એટલે હમણાં જ મેં કીધું કે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો કે એક સંકરણ છે, તો તે યાદ રાખવાનું કે એક સંકરણને આધારે અથવા તો એક સંકરણના પ્રયોગના નિરીક્ષણને આધારે મેન્ડલે બે નિયમો આપ્યા. તેમાંનો એક નિયમ હતો પ્રભુતાનો નિયમ અને બીજો છે વિશ્લેષણનો નિયમ. આ જે વિશ્લેષણનો નિયમ છે તે અગાડી જઈને મેન્ડલ જ્યારે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રયોગો કરશે તો એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવશે. એની અંદર પણ તમને વિશ્લેષણનો નિયમ આવશે. એટલે યાદ રાખજો કે જ્યારે પણ એક્ઝામની અંદર રાઇટઅપની અંદર વિશ્લેષણનો નિયમ જો પૂછાય, બરાબર, તો યાદ રાખવાનું કે કોને સંદર્ભમાં, કયા સંદર્ભમાં પૂછાયેલો છે? એક સંકરણના આધારે પૂછાયેલો છે કે દ્વિસંકરણના આધારે પૂછાયેલો છે? તો એને અકોર્ડિંગ ટુ આન્સર લખવો પડશે. એટલે આપણી બુકની અંદર વિશ્લેષણનો નિયમ, બરાબર છે, મેન્ડલના જે સંકરણના જે પ્રયોગો છે એ સંકરણના પ્રયોગોને આધારે આપવામાં આવેલો છે. હવે આપણે મેન્ડલે જે પહેલો નિયમ આપ્યો છે, બરાબર છે, લો ઓફ ડોમિનન્સી, એટલે કે પ્રભુતાનો નિયમ અથવા તો પ્રભુતાનો સિદ્ધાંત. જો આપણે વાત કરીશું લો ઓફ ડોમિનન્સી, બરાબર છે, પ્રભુતાના નિયમની વાત કરીએ તો હવે આપણે જે પણ અહીંયા નિરીક્ષણ કર્યું છે તે એક સંકરણના પ્રયોગના આધારે કર્યું છે. તો અહીંયા જે પણ આપણે કંઈ મુદ્દાઓ હશે બધા એક સંકરણના પ્રયોગના લીધે રિલેટેડ હશે. જો આપણે વાત કરીશું કે લક્ષણોનું નિર્ધારણ, એટલે કે આપણે એવું કહી શકાય કે લક્ષણોનું નિર્ધારણ એટલે તમને ખબર છે કે વ્યક્ત થવા, બરાબર. તો લક્ષણોનું જે નિર્ધારણ છે અથવા તો તમે એવું કહી શકાય કે જે લક્ષણો સજીવોમાં વ્યક્ત થાય છે, બરાબર, એ જનીનો અથવા તો જનીનો આપણે હમણાં કહીએ છીએ, પણ તે સમયે, બરાબર, એને શું કહેવામાં આવતું હતું? કારકો, એટલે કે તમે શું કહી શકાય? ફેક્ટર. તે શું હતું? આપણે એવું કહેતો ચાલે કે સ્વતંત્ર એકમ દ્વારા થતું હતું. સ્વતંત્ર એકમ દ્વારા થતું હતું. આના પરથી શું સમજ પડી? કે જે લક્ષણો જે વ્યક્ત થાય છે એ એકબીજાથી કેવા હતા? સ્વતંત્ર હતા, બરાબર છે. એક લક્ષણ નું વ્યક્ત થવું, બરાબર, એના માટે જે જવાબદાર જે જનીન છે, બરાબર, તો એ જનીન બીજા લક્ષણ પર, આપણે એટલું યાદ રાખવાનું કે બીજા લક્ષણથી કેવું હશે? સ્વતંત્ર રીતે વ્યક્ત થશે. એટલે કે એક લક્ષણનું જનીન બીજા લક્ષણના જનીન પર અસર કરતું નથી. જસ્ટ એક્ઝામ્પલ, આપણે તો અહીંયા એક્ઝામ્પલ તરીકે ઊંચાઈ લીધું હતું, બસ સમજી લો કે આપણે ઊંચાઈ અને કોઈ કલર લઈએ છીએ, તો યાદ રાખજો કે ઊંચાઈનું જે લક્ષણ છે કલર પર કોઈ અસર નથી આપતું, અને જે કલરનું જે લક્ષણ છે એ ઊંચાઈ પર કોઈ જાતનું, આપણે એવું કહીએ ચાલે કે અસર વ્યક્ત કરતું નથી. એટલે કે જનીન એ કેવું છે? એક સ્વતંત્ર એકમ તરીકે શું થશે? વ્યક્ત થશે. બીજું, આ વસ્તુ ઓલવેઝ યાદ રાખજો કે જો આપણે એવું કહી શકાય કે જે પણ કારકો અથવા તો આપણે શું કહીશું? જનીન ઓલવેઝ કેવા હશે? જોડમાં જ હશે. જનીન ઓલવેઝ કેવા હશે? જોડમાં હશે. આપણે ખબર છે કે આપણે દ્વિકીય સજીવો છે. આપણે કેવા સજીવો છે? દ્વિકીય એટલે કે આપણી અંદર તમને ખબર છે કે રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46, અથવા તો તમે કહી શકાય 23 જોડ. 46 અથવા આપણે શું કહી શકાય? 23 જોડ. તેનો મતલબ કે એક પેરની અંદર બે રંગસૂત્ર આવેલા. એવું થયું ને? એક પેનની અંદર કેટલા રંગસૂત્ર આવેલા છે? બે રંગસૂત્ર આવેલા છે. તો દરેક રંગસૂત્ર પર સેમ જનીન ગોઠવાયેલું હોય. સરખું જનીન બે રંગસૂત્ર પર બે જનીન ગોઠવાયેલું. એટલે આપણે હમણાં જ કીધું
કે કારકો અથવા તો જનીન ઓલવેઝ શામાં હોય? પેરમાં જ હોય. બરાબર છે. હવે જો આ જે કારકો છે, કારકો એટલે કે આપણે એને બોલીશું જનીનો, જે પેરમાં ગોઠવાયેલા છે. આ જનીનો બરાબર છે, ક્યાં તો બંને જનીન કેવા હોઈ શકે? સમાન હોઈ શકે. જો બંને જનીન સમાન હોય તો આપણે એને શું કીધેલું હતું? સમયુગ્મી જનીનો. પરંતુ એવું જરૂરી નથી કે દર વખતે બધા જ જનીનો કેવા હોય? સરખા હોય. બરાબર છે. જો પેરમાં આવેલા જનીનો બંને એકબીજાથી કેવા હોય? જુદા, અથવા તો તમે એને શું કહી શકાય? જો અસમાન હોય તો તમે એને કહી શકાય વિષમ યુગ્મી. તમે એને શું કહી શકાય? વિષમ યુગ્મી. અને જો જનીનો અસમાન અથવા તો કેવા હોય? વિષમ યુગ્મી હોય તો યાદ રાખજો કે તેમાંથી જે વિષમ યુગ્મી જનીનો છે તે બે પૈકી એક જનીન કેવું હશે? પ્રભાવી હશે, અને બીજું જનીન કેવું હશે? પ્રચ્છન્ન. જો એ વિષમ યુગ્મી હોય તો, કે જેનું એક્ઝામ્પલ આપણને ખબર છે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન, એ આપણે એક સંકરણની અંદર F1માં જોયેલું કે આપણી પાસે બે જનીનો હતા, એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. કેપિટલ ટી કેવું હતું? પ્રભાવી હતું. તો F1 પેઢીની અંદર જે પ્રભાવી હતું તે શું થાય? વ્યક્ત થશે. જે પ્રચ્છન્ન છે કે જે સ્મોલ ટી, જે વ્યક્ત થવાનું નથી. હવે આપણે જોઈશું વિશ્લેષણનો નિયમ, એટલે કે લો ઓફ સેગ્રીગેશન. બરાબર. હવે આ જે નિયમ છે એ પણ આપણે એક સંકરણના આધારે જ જોવાનો છે. બરાબર છે. જો આપણે આ નિયમ પણ જો એક સંકરણના આધારે જોઈએ તો આપણી પાસે એક શબ્દ આવેલો અલેલ. બરાબર. અલેલ એનો મતલબ થશે વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો. કારકો એટલે આપણને ખબર છે કે વૈકલ્પિક જનીન. બરાબર છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે સમયુગ્મી બોલીએ છીએ, વિષમયુગ્મી બોલીએ છીએ. તો કેપિટલ ટી એ સમયુગ્મી થશે. કેપિટલ ટી અને જો સ્મોલ ટીની વાત કરીએ તો એ વિષમયુગ્મી હશે. અને આપણે હમણાં જ જોયું પ્રભુતાના નિયમની અંદર સેકન્ડ પોઈન્ટ જોયો. શું જોયો? કે જનીન ઓલવેઝ શામાં હોય? પેરમાં જ હોય, એટલે કે જોડમાં હોય. એટલે આપણે કહેવાય કે અલેલ એટલે શું છે? એક વૈકલ્પિક કારક છે કે જેની અંદર બે જનીન આવેલા છે. એક જનીન બીજા જનીનનો શું છે? વિકલ્પ છે. બરાબર છે. તો અલેલ કે જે વૈકલ્પિક કારક છે તે F1ની અંદર આપણે જે જોયું, એટલે કે આપણે એક સંકરણની અંદર જોયું તો એક સંકરણમાં એ જોયું કે ભલે બે જનીનો એક સાથે રહેતા હોય, બરાબર, ભલે બે જનીનો એકબીજા સાથે રહેતા હોય, પણ યાદ રાખજો કે તે એકબીજા સાથે ભલે રહેતા હોય પણ એકબીજા સાથે આપણને ખબર છે કે મિશ્રિત થયા વગર, એટલે કે ભેગા થયા વગર સાથે રહે છે. બરાબર. ભેગા થયા વગર રહે છે. તો આ એક તમારે યાદ રાખવાનું રહેશે કે વિશ્લેષણના નિયમની અંદર જે અલેલ છે, અલેલ એટલે આપણને ખબર છે કે જે વૈકલ્પિક કારક છે અથવા તો વૈકલ્પિક જનીન છે, એટલે કે બે જનીનો, વૈકલ્પ એટલે કે એકનું ઓપ્શન બીજું, કે જે બંને એકબીજા સાથે રહે છે ખરા, પરંતુ યાદ રાખજો કે મિશ્ર થતા નથી. મિશ્ર થયા વગર આ બંને જ અલેલ એકબીજા સાથે શું રહેશે? સાથે રહેશે. હવે આપણને ખબર છે કે એક સંકરણના પ્રયોગની અંદર જે F2 પેઢી હતી, તો F2 પેઢીમાં આપણને બંને લક્ષણો પ્રાપ્ત થયેલા. જો ખબર હોય તો F2 પેઢીની અંદર આપણને બંને લક્ષણો પ્રાપ્ત થયેલા, કેમ કે આપણી પાસે જે જનીન પ્રકાર હતો, બરાબર છે, એ જનીન પ્રકાર કેપિટલ ટી હતો, કેપિટલ અને સ્મોલ હતો, અને સ્મોલ હતો. બરાબર છે. તો આ ત્રણ પ્રકારના જનીન મળેલા. પણ જો આપણે સ્વરૂપલક્ષી વાત કરીએ તો આ છોડ ઊંચા જનીનોવાળા હતા અને આ કેવા હતા? નીચાવાળા હતા. બરાબર છે. તો F2 પેઢીની અંદર જે બંને લક્ષણો હતા, એક ઊંચા અને બીજા કેવા હતા? નીચા. આપણને ખબર છે કે એ શું થતા હતા? અભિવ્યક્ત થતા હતા. બરાબર. પરંતુ એની કમ્પેરિઝનમાં જો આપણે F1ની વાત કરીએ, એની કમ્પેરિઝનમાં આપણે કોની વાત કરીશું? F1ની. તો F1 પેઢીમાં આપણે એવું કહીએ તો ચાલે કે અભિવ્યક્ત થતા જે લક્ષણો છે તેમાં નીચા અભિવ્યક્તિના જે લક્ષણો છે એ અભિવ્યક્ત થશે નહીં, પરંતુ આ જે નીચા છોડનું જે અભિવ્યક્તિ છે એ ફક્ત ને ફક્ત F2માં જ શું થશે? અભિવ્યક્ત થશે. ક્લિયર થઈ ગયું? તો F2 પેઢીમાં આપણને બંને લક્ષણો મળેલા, જ્યારે F1 પેઢીની અંદર આપણને બધા ઊંચા જ મળેલા. જે નીચા લક્ષણો છે તે વ્યક્ત થતા નથી. હવે જરાક મોસ્ટ ટાઈમથી ધ્યાન આપવાનું છે કે જો પિતૃની વાત કરીએ તો આપણને ખબર છે કે પિતૃની અંદર જે બંને અલેલ અથવા તો તમે કહી શકાય વૈકલ્પિક કારક અથવા તો વૈકલ્પિક જનીન,
પિતૃની અંદર સમજી લો કે બંને જનીન આવેલા છે, બરાબર. અને પિતૃમાંથી જ્યારે આપણે એવું કહીએ તો ચાલે કે શું થાય છે, જન્યુઓનું નિર્માણ થાય છે. પિતૃમાંથી શું થાય, જન્યુઓનું નિર્માણ. પણ જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે કઈ ઘટના બનશે, અઢીકરણ થાય. જો અઢીકરણ થાય તો આ જે જનીન અથવા તો જેને આપણે કહીએ છીએ કારકો, બરાબર, આ બંને શું થશે, એકબીજાથી શું પડશે, અલગ પડશે. બંને એકબીજાથી કેવા પડશે, અલગ પડશે. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે માની લઈએ કે જનીન કેવું છે, સમયુગ્મી છે. જનીન કેવું છે, સમયુગ્મી છે. સમયુગ્મી હોય તો બંને ક્યાં તો કેપિટલ હોય, ક્યાં તો બંને કેવા હોય, સ્મોલ. તો જ્યારે પિતૃનું જનીન કેપિટલ અથવા તો સ્મોલ હોય ત્યારે સમજી લો કે આ પિતૃમાંથી શું થવાનું છે, જન્યુઓનું શું થશે, જો નિર્માણ થાય તો જન્યુઓના નિર્માણ દરમિયાન આપણને ખબર છે કે કઈ ક્રિયા થવાની છે, અઢીકરણની ક્રિયા થાય. અને અઢીકરણની જો ક્રિયા થાય તો શું થશે, જે જનીનો છે તે એકબીજાથી કેવા પડી જશે, એકબીજાથી અલગ પડશે. અને આ બે જનીનો પૈકી, આ જે બે જનીનો છે, બરાબર, આ બે જનીનો પૈકી ફક્ત એક જ જનીન જન્યુમાં પ્રવેશે, બરાબર. એક જ જનીન જો જન્યુમાં પ્રવેશે એનો મતલબ એ થયો કે આ બંને છૂટા પડી જશે, ક્યાં તો કેપિટલ ટી, બરાબર, બંને શું થઈ જશે, છૂટા પડી જાય. ક્યાં તો એ છૂટા પડીને એક જન્યુમાં સ્મોલ ટી જાય, જ્યારે બીજા જન્યુમાં શું થશે, સ્મોલ ટી જનીન જશે, બરાબર છે. એટલે કે જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે અઢીકરણની ક્રિયા થશે અને આ જે પેરમાં જે જનીનો આવેલા છે તે એકબીજાથી કેવા થઈ જશે, અલગ થઈ જાય. અને આ બે પૈકી એક જન્યુની અંદર એક જ જનીન જશે, એક જન્યુમાં એક જ જનીન જશે. એટલે પિતૃમાં આવેલા ધારો કે બે જનીનો હોય તો એ બંને જન્યુમાં વહેંચવાના ચાન્સીસ કેટલા છે, 50% છે. તેવી જ રીતે જો વાત કરીએ કે જો આપણે વાત કરીએ કે પિતૃ કેવું છે, વિષમયુગ્મી છે. જો પિતૃ વિષમયુગ્મી હોય તો જનીન કેપિટલ ટી અને કેવું હશે, સ્મોલ ટી હશે. તો જ્યારે પણ આવા પિતૃમાંથી જન્યુનું નિર્માણ થશે, આવા પિતૃમાંથી શું થશે, જન્યુનું નિર્માણ થાય. જન્યુનું નિર્માણ થાય તો આપણને ખબર છે કે કઈ ક્રિયા થશે, અઢીકરણની ક્રિયા થાય. અઢીકરણની ક્રિયા થાય તો જનીનો એકબીજાથી કેવા પડી જશે, અલગ પડશે. જો જનીનો એકબીજાથી અલગ પડે તો જે બે જનીનો હતા પેરમાં, તો બે જનીનો પૈકી ફક્ત એક જ જનીન જન્યુમાં જશે. ફક્ત એક જ જનીન ક્યાં જશે, જન્યુમાં જશે. અને ફક્ત જો એક જ જનીન જન્યુમાં જાય તો એક જન્યુમાં કેપિટલ ટી જશે તો બીજા જન્યુમાં સ્મોલ ટી જશે. એક જન્યુમાં કેપિટલ ટી જશે તો બીજા જન્યુમાં શું જશે, સ્મોલ ટી જશે. તો આને કહેવાશે વિશ્લેષણનો નિયમ. આને શું કહેવાશે, વિશ્લેષણનો નિયમ, લો ઓફ સેગ્રીગેશન. એટલે કે જનીનોનું છૂટા પડવું અને છૂટા પડ્યા પછી અલગ અલગ થઈને, બરાબર છે, જન્યુઓની અંદર શું થવું, વહન થવું, બરાબર છે. તો આને તમે કહી શકાય વિશ્લેષણનો નિયમ. હવે આપણે થોડીક ઇન્ફોર્મેશન જોઈશું દ્વિસંકરણના પ્રયોગની. હવે આપણે થોડી ઇન્ફોર્મેશન કોની જોઈશું, દ્વિસંકરણનો પ્રયોગ, બરાબર છે. તો હવે જો આપણે વાત કરીશું દ્વિસંકરણનો પ્રયોગ, બરાબર, અને તમે દ્વિસંકરણનો પ્રયોગ કહી શકાય. અથવા એક્ઝામની અંદર બીજી રીતે પણ પૂછાશે કે બે જનીનોનું વારસાગમન, બરાબર છે, બે જનીનોનું વારસાગમન. આજે જે આપણે જોયું હતું આની આગળના લેક્ચરમાં કે એક જનીનનું વારસાગમન, અને એક જનીનનું વારસાગમન એટલે આપણે તેમાં ફક્ત ઊંચાઈને જ ધ્યાનમાં રાખ્યું હતું, બરાબર છે. હવે આપણે અહીંયા જોવાનું છે કે બે જનીનોનું વારસાગમન, બરાબર, એટલે તમે એને દ્વિસંકરણનો પ્રયોગ બી કહી શકાય. ઇનહેરિટન્સ ઓફ ટુ જીન, તમે એને શું કહી શકાય, ઇનહેરિટન્સ ઓફ ટુ જીન. જો આપણે વાત કરીશું, જો દ્વિસંકરણના પ્રયોગની વાત કરીએ તો ધ્યાનથી જોજો, જે દ્વિસંકરણનો જે પ્રયોગ છે એની અંદર એક સંકરના પ્રયોગ સાથે જો કમ્પેરિઝન કરીએ તો એક સંકરના પ્રયોગમાં આપણે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો હતો, અથવા તો એક જ લક્ષણનો અભ્યાસ કર્યો હતો અને તે હતું ઊંચાઈ. પરંતુ દ્વિસંકરણના પ્રયોગની અંદર આપણે યાદ રાખવાનું છે કે બે લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. દ્વિસંકરના પ્રયોગમાં આપણે શું કરવાનું છે,
બે લક્ષણોનો અભ્યાસ કરવાનો છે અથવા તો બે લક્ષણોને શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. બે લક્ષણોને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. ઇવન હવે આપણે ખબર છે કે એક સંકરમાં આપણે એક છોડ ઊંચો લીધો હતો અને એક શુદ્ધ નીચો લીધો હતો. જ્યારે દ્વિસંકરણમાં એટલું યાદ રાખવાનું છે, બે ભિન્ન લક્ષણો ધરાવતા આપણે શું કરવાના છે, વટાણાના છોડ લેવાના છે. બે ભિન્ન લક્ષણો ધરાવતા એટલે આપણી પાસે તો આપણને ખબર છે કે 7 વિરોધાભાસી લક્ષણ છે, પરંતુ આપણે એવો છોડ સિલેક્ટ કરવાનો છે કે એવા બે છોડ સિલેક્ટ કરવાના છે કે જેમાં 5 લક્ષણો સેમ હોય, પરંતુ બે લક્ષણોની બાબતે આ બંને છોડ એકબીજાથી કેવા હોય, જુદા હોય. એક સંકરમાં શું હતું કે ફક્ત ઊંચાઈનું જ લક્ષણ કેવું હતું, જુદું હતું. એક ઊંચો હતો તો એક કેવો હતું, નીચો હતો. બાકીના બધા લક્ષણોમાં એ બે છોડ કેવા હતા, સરખા હતા. જ્યારે દ્વિસંકરણમાં આપણે શું કરવાનું છે, બે ભિન્ન લક્ષણો ધરાવતો વટાણાનો છોડ લેવાનો છે. એટલે કે બે લક્ષણોની બાબતે જ આ બે છોડ ભિન્ન હશે. બાકીના બધા જ લક્ષણોની બાબતે એટલે કે બાકીના 5 લક્ષણો જો આપણે ગણીએ વિરોધાભાસી જે 7 હતા એમાંથી જો આપણે બાકીના લક્ષણોની બાબતમાં એ કેવા હતા, બે સિવાય બધા જ કેવા હશે, સરખા હશે. હવે જો આપણે દ્વિસંકરણમાં બે ભિન્ન લક્ષણોનો જે અભ્યાસ કરવાનો છે તેમાં યાદ રાખજો કે આપણે શાનો અભ્યાસ કરવાનો છે, બીજનો રંગ. શાનો અભ્યાસ કરવાનો છે, બીજનો રંગ. તો આ જે બીજનો રંગ છે એના જો આપણે વૈકલ્પિક કારકની વાત કરીએ, કારક એટલે કે જનીન, તો એક જનીન એ પીળો રંગ આપશે, જ્યારે બીજું જનીન એ કેવો રંગ આપશે, લીલો રંગ આપશે. એટલે ક્લિયર થઈ ગયું કે બે ભિન્ન લક્ષણો ધરાવતા વટાણાના છોડમાં જે આપણે પહેલો જે છોડ લીધો, બરાબર છે, જે પહેલો જે લક્ષણ લીધું એ શું લીધું, બીજનો રંગ. અને આ જે બીજના રંગનો જે વૈકલ્પિક કારક છે એ વૈકલ્પિક કારક કેવો છે કે વૈકલ્પિક એટલે કે બે જે જનીન છે તેમાંથી એક જનીન પીળો રંગ આપે તો એનો બીજો વિકલ્પ છે, ઓપ્શન છે, બીજો જનીન કેવો રંગ આપશે, લીલો રંગ આપશે. તેવી જ રીતે આપણે બે ભિન્ન લક્ષણો એટલે કે એક તો રંગ લીધું તો બીજો લેવાનો છે આપણે બીજનો આકાર. બીજો આપણે શું લેવાનું છે, બીજનો આકાર લેવાનું છે. તો બીજના જો આકારની વાત કરીએ તો બીજનો આકારનું જે વૈકલ્પિક કારક છે, બીજના આકારનું જે વૈકલ્પિક કારક છે તો એક જનીન એ બીજમાં કેવો રંગ આપશે, ગોળ. જ્યારે એનું વૈકલ્પિક કારક છે એ બીજની અંદર બરાબર શું કરશે, ખરબચડો આકાર આપશે. એટલે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે જે બે લક્ષણો માટેનો જે અભ્યાસ કરતા હતા તેમાંનું એક લક્ષણ હતું બીજનો રંગ કે જેના વૈકલ્પિક કારક સ્વરૂપે એક જનીન પીળો રંગ આપે તો તેનો વૈકલ્પિક બીજો જનીન લીલો આપશે. અને બીજું લક્ષણ હતું બીજનો આકાર, તો એનો વૈકલ્પિક કારક એક ગોળ આપશે, જ્યારે એનો બીજું ઓપ્શનલ જનીન કેવું આપશે, ખરબચડું આપશે. હવે જો આપણે પિતૃપેઢી તરીકે, હવે તમને ખબર છે કે પિતૃપેઢી એટલે કોણ હશે કે જેના દ્વારા આપણે પ્રયોગોની શરૂઆત કરીશું તેને આપણે શું કહીશું, પિતૃપેઢી. તો પિતૃપેઢી તરીકે આપણે શું લીધું છે, શુદ્ધ પીળો, બરાબર છે, શુદ્ધ શું લીધું છે, પીળો અને ગોળ લક્ષણ ધરાવતો શું લીધું છે, વટાણાનો છોડ લીધો છે, બરાબર છે. અને બીજો પિતૃ શુદ્ધ લીલો અને ખરબચડા આકાર ધરાવતો બરાબર શું લીધું છે, વટાણાનો છોડ. એટલે કે આપણે બે છોડ લીધા છે. એક છોડની અંદર જે વટાણાનો રંગ છે પીળો છે અને આકાર કેવો છે, ગોળ છે. જ્યારે જે બીજો છોડ લીધો છે તેની અંદર વટાણાના જે રંગ છે લીલો છે અને આકાર કેવો છે, ખરબચડો છે, બરાબર છે. તો પિતૃ પેઢી તરીકે આપણે બે છોડનો પસંદગી કરી છે, બરાબર. તેમાં બી યાદ રાખજો જે પીળા રંગ માટે આપણે જે જનીનની સંજ્ઞા લઈએ છીએ એ કેપિટલ વાય લઈશું, બરાબર. એ કેપિટલ વાય એનો શું થઈ ગયો, જનીન પ્રકાર છે. પીળા રંગનો જનીન પ્રકાર કયો છે, કેપિટલ વાય છે. જ્યારે આપણે લીલા રંગ માટેનો જે જનીન છે તેનો જનીન પ્રકાર શું લઈશું, સ્મોલ વાય લઈશું. બીજું
જે ગોળ આકાર છે તેના માટેનું જનીન પ્રકાર આપણે કેપિટલ આર લઈશું. જ્યારે જે ખરબચડું જે છે તો ખરબચડા માટેનું જે આપણે જે જનીન પ્રકારની વાત કરીએ એના માટેની સંજ્ઞા આપણે સ્મોલ આર લઈશું. બરાબર છે. હવે આપણે યાદ રાખવાનું છે જે પીળા રંગ માટેનું જે જનીન છે એ પીળા રંગ માટેનું જનીન કેવું છે? પ્રભાવી છે. જ્યારે લીલા રંગ માટેનું જનીન એ કેવું છે? પ્રચ્છન્ન છે. ગોળ આકાર માટેનું જનીન કેવું છે? પ્રભાવી છે. જ્યારે ખરબચડા આકાર માટેનું જનીન કેવું છે? પ્રચ્છન્ન છે. એનો મતલબ એ થયો કે જે કેપિટલ વાય છે એ સ્મોલ વાય પર પ્રભાવી છે. બરાબર. ગોળ આકાર એ ખરબચડા આકાર પર કેવું છે? પ્રભાવી છે. એનો મતલબ એ થયો કે પીળા રંગનું જનીનની હાજરીમાં લીલા રંગનું જનીન વ્યક્ત થતું નથી અને ગોળ જનીનની હાજરીમાં, ગોળ જનીન એટલે કેપિટલ આરની હાજરીમાં સ્મોલ આર વ્યક્ત થશે નહીં. બરાબર છે. તો દ્વિસંકરના પ્રયોગની અંદર આપણે પિતૃપેઢી તરીકે જે 2 વટાણાના છોડ સિલેક્ટ કર્યા છે કે જેની અંદર આ 2 લક્ષણોની બાબતે બંને છોડની અંદર ભિન્નતા જોવા મળશે. એકની અંદર પીળો રંગ છે વટાણાનો તો બીજા છોડની અંદર લીલો જોવા મળશે. એક છોડની અંદર વટાણાનો આકાર ગોળ છે જ્યારે બીજા છોડની અંદર વટાણાનો આકાર કેવો છે? ખરબચડો તમને જોવા મળશે.